ધોધમાર વરસાદ વરસ્યો છે। પ્રથમ વરસાદે કરજણ પાલિકાની પોલ ખોલી છે। કરજણ નગરપાલિકાની સામે જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોમાં મુશ્કેલી વધી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને અનેક જગ્યાએ પોલ ખુલી રહી છે। એક તરફ રાજકોટમાં મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે, તો બીજી તરફ વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદના કારણે કરજણ પાલિકાની પોલ ખુલી છે। તો કરજણ નગરપાલિકાની સામે જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મિતેશ। જી મિતેશ, પહેલો વરસાદ અને તેમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી વડોદરાના કરજણ ખાતે, શું જાણકારી? બિલકુલ બનશી, જે પ્રકારે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં એક પહેલો વરસાદ કહી શકાય, જે માત્ર 1 થી 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે। એટલામાં તો કરજણ નગરપાલિકાની છે તે પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે કરજણ નગરપાલિકાની સામે જ જાહેર માર્ગ પર છે તે 2-2 ફૂટ સુધીના પાણી ભરાઈ જવા પામ્યા છે। સાથે કરજણના અનેક જે વિસ્તારો, જે શહેરના અનેક વિસ્તારો છે, વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો રાહદારીઓ સહિત જે વાહન ચાલકો છે તેઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। કરજણ તાલુકાની વાત કરવામાં આવે તો કરજણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક ગામો એવા છે જે ગામોની અંદર વરસાદ વરસ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેડૂતો પણ ખુશખુશાલ છે। સાથે સાથે જો બીજી તરફ વાત કરીએ તો વડોદરા મુંબઈ જે નેશનલ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સાથે તમામ પ્રકારે છે તે કરજણ તાલુકામાં જે વરસાદ વરસ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે। શહેરીજનોને અસહ્ય બફારાથી છુટકારો મળ્યો છે, ઠંડક પ્રસરી જવા પામી છે ને ક્યાંક ને ક્યાંક બીજી તરફ જોવા જઈએ તો કરજણ નગરપાલિકાની એક પ્રી મોન્સૂન જે કામગીરી, અનેક દાવાઓ કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાની સામે જ જે પાણી ભરાયા છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો પરેશાન થવા પામ્યા છે। જી મિતેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે। પાદરામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। પાદરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વરસાદ આવતા લોકોને બફારામાંથી રાહત મળી છે, તો ક્યાંક ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે।